નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, વર્ષ 2026માં આ 3 રાશિઓનું નસીબ ભાગ્યશાળી રહેશે અને તેમના જીવનમાં ગોલ્ડન પીરિયડ્સ આવશે અને દરેક સપનું પૂરું થશે। મિત્રો, વર્ષ 2026માં આ રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ રહેવાની છે, જેનાથી વર્ષ 2026માં આ રાશિઓનું નસીબ ચમકવા લાગવાનું છે। તો મિત્રો, આ રાશિઓ માટે વર્ષ 2026 ખૂબ જ શાનદાર રહેવાનું છે। તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં આ રાશિઓ ધનથી માલામાલ થવાની છે। મિત્રો, આ રાશિના જાતકોને મોટા મોટા ધન લાભ અને મોટી મોટી ખુશખબરીઓ પણ મળવાની છે। 2026માં આ રાશિઓને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે। મિત્રો, આ રાશિઓને અપાર ધન સંપત્તિ ખુશીઓ પણ મળવાની છે, એટલે કે જેનાથી વર્ષ 2026માં આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે। મિત્રો, આ રાશિઓ કઈ છે તો આ વિડીયોમાં અમે તમને આ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેથી વિડીયોને તમે અંત સુધી જરૂર જોડાયેલા રહેજો અને સાંભળજો। આ વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા, કારણ કે મિત્રો વિડીયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। વર્ષ 2025 હવે તેના છેલ્લા તબક્કા પર છે અને નવું વર્ષ 2026 આવવાનું છે। નવું વર્ષ 2026 કેટલીક રાશિઓવાળા માટે ખૂબ જ લકી સાબિત થવાનું છે। આ રાશિના લોકોને દરેક કામમાં સફળતા મળવાની છે અને અધૂરા સપના પૂરા થવાના છે। ભાગ્યનો ખૂબ જ સાથ મળશે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમયસર ગોચર કરીને પોતાના મિત્ર અને શત્રુ ગ્રહોની સાથે યુતિ બનાવશે, જેનો પ્રભાવ માનવ જીવનની સાથે દેશ દુનિયા પર પડશે। વૈદિક શાસ્ત્ર અનુસાર 2026માં ઘણા ગ્રહોની યુતિઓ પણ થશે, જેનો પ્રભાવ તમામ 12 રાશિઓના જાતકો પર જોવા મળે છે। 2026માં શનિ અને બુધની યુતિ 30 વર્ષ પછી બનવા જઈ રહી છે, તેથી સાથે જ શુક્ર અને શનિનો સહયોગ પણ બનવાનો છે। તેની સાથે જ શુક્ર અને શનિનો સેવક પણ બનશે। જ્યોતિષમાં શનિદેવને ન્યાય અને કર્મ ફળદાતા મનાયા છે। શનિને એમ જ દંડાધિકારી નથી કહેવાયા, દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે કહેવાય છે કે જ્યારે શનિ પ્રસન્ન હોય તો રંગને રાજા બનાવી દે છે અને જ્યારે નારાજ હોય તો રાજાને રંગ પણ બનાવી શકે। આ જ કર્મમાં વર્ષ 2026માં શનિદેવની યુતિ તો 2 ગ્રહો સાથે થઈ રહી છે, જેનો પ્રભાવ તમામ રાશિઓના લોકો પર જોવા મળશે। કેટલીક રાશિઓ એવી છે જેનું નસીબ આ સમયે ચમકી શકે। આ સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જેનાથી તેમના સારા દિવસો શરૂ પણ થઈ શકે છે। સાથે જ મિત્રો, આ રાશિના લોકોને કરિયર અને કારોબારમાં પ્રગતિ મળી શકે છે। તો ચાલો મિત્રો જાણીએ કઈ છે તે ખુશનસીબ રાશિઓ જે 2026માં ભાગ્યશાળી બની શકે છે। પરંતુ મિત્રો, તે પહેલા કમેન્ટ બોક્સમાં તમે સાચા દિલથી જય શનિદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। પહેલું વાર આવે છે તુલા રાશિ। તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા, અપાર ખુશી અને મોટા મોટા અવસરોથી ભરપૂર રહેવાનો છે। શનિ અને શુક્રનો શક્તિશાળી સંયોગ બનવા જઈ રહ્યો છે। તમારી રાશિથી 6ઠા ભાવમાં બની રહ્યો છે, જે તમને કઠિન પરિસ્થિતિઓમાં વિજય, કરિયરમાં ઉન્નતિ અને આર્થિક સફળતા અપાવી શકે છે। મિત્રો, આ સમય તમારા માટે સાચે જ એક ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે, જ્યારે નસીબ તમારો પૂરો સાથ આપે છે અને તમારા જીવનમાં મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત પણ થઈ શકે છે। આ શુભ સમયમાં જો કોઈ કાનૂની કે વિવાદ સંબંધિત મામલાઓ ચાલી રહ્યા હોય તો તમને નિશ્ચિતપણે સફળતા મળશે। તમારા પક્ષમાં પરિસ્થિતિઓ બનશે અને જીવન બદલાવાનો સમય આવી ગયો છે। જે લોકો સરકારી કાર્ય કે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં હોઈ શકે છે, તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવી શકે છે। તુલા રાશિવાળાઓ નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા હોય તો મિત્રો, આ સમય ખૂબ જ સારો છે અને તમારા પ્રયાસોનું ફળ હવે તમને મળવાનું છે। શનિ અને શુક્રની કૃપાથી પદ ઉન્નતિની નવી જવાબદારીઓ અને પ્રભાવશાળી પદ પ્રાપ્ત થવા શક્યતા છે। વરિષ્ઠ અધિકારી તમારા કાર્યના વખાણ કરશે અને તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે। જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે પણ આ સમય શુભ રહેવાનો છે। નવા અવસર, નવી ડીલ, નવા ગ્રાહક તમારા વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે।
તમારા જીવનમાં મોટા મોટા ધન લાભના યોગ બની રહ્યા છે, જેનાથી તમે માલામાલ થઈ શકો. તુલા રાશિવાળાઓ, વર્ષ 2026 તમારા માટે એક સોનેરી વર્ષ બનીને આવવાનો છે, જે તમારી મહેનતને કરોડોની સફળતામાં પણ બદલી શકે છે. મિત્રો, આ સમય તમારી આર્થિક સ્થિતિને પણ વધુ મજબૂત બનાવે છે. તમારા રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે, નવી આવકના સ્ત્રોતને ખુલશે અને તમે સેવિંગ્સમાં પણ સફળતા રહેશો. આ એ સમય છે જ્યારે તમે તમારા ભવિષ્ય માટે મજબૂત આર્થિક પાયો નાખશો. જે લોકો રોકાણ કરવા માંગે છે તેમના માટે પણ વર્ષ 2026નો સમય અત્યંત શુભ રહેવાનો છે. તમારી યોજનાઓ સફળ થશે અને તમને મોટા મોટા ધન લાભના રૂપમાં તેનું ફળ મળશે. તુલા રાશિની કુંડળીના 9મા ભાવમાં ગજ કેસરી રાજયોગ બની રહ્યો છે અને આ યોગ અત્યંત શુભ પરિણામ આપે છે. આ રાજયોગ તમને ભાગ્યનો પૂરો સાથ, માન સન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રાપ્ત કરાવશે. તમારા કાર્યોના વખાણ થશે, લોકો તમારી પ્રશંસા કરશે, સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આ યોગ તમારા માટે જીવનની નવી દિશા બદલનારો સાબિત થઈ જશે. સાથે જ મિત્રો, આ એક સોનેરી વર્ષ બનવાનો છે. આ સમયે તમારી ચારે બાજુ સકારાત્મક ઉર્જા અને સહયોગનો માહોલ રહેવાનો છે. તો મિત્રો, સહયોગીઓ અને પરિવારના લોકોથી તમને પૂરો સાથ મળશે. તમારી આસપાસના લોકો તમારા સપનાઓ સાકાર કરવામાં મદદ કરશે. તમારા જીવનમાં ચારે બાજુ અપાર ખુશીઓ જ ખુશીઓ દેખાશે. 2026 એટલે કે નવું વર્ષ તુલા રાશિઓ વાળા માટે જીવનમાં મોટો બદલાવ લઈ આવવાનું છે. આ વર્ષ તમારા માટે મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાનું, આર્થિક સમૃદ્ધિ અને માન સન્માનમાં વૃદ્ધિનું પ્રતીક બની શકે છે. તમારી અંદરનો આત્મવિશ્વાસ વધશે અને નસીબનો સિતારો પહેલા કરતાં વધુ ચમકશે. નંબર 2 પર આવે છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓની વર્ષા કરવાનો છે. શાનદાર અવસરો અને અપાર સફળતા લઈને આવશે. શનિ અને શુક્રની યુતિ તમારી રાશિથી કર્મ ભાવમાં બની રહે છે અને આ સ્થાન કરિયર, કામ, પ્રતિષ્ઠા અને માન સન્માન સાથે જોડાયેલું છે. તેથી આ સમય તમારા માટે ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે, જ્યારે તમારા જીવનમાં મોટા બદલાવ અને સફળતાઓ પ્રાપ્ત થાય. તો મિત્રો, કરિયરને નવી દિશા આપનારો છે. શનિ અને શુક્રનો સંગમ તમારા કાર્યક્ષેત્રમાં પ્રભાવશાળી પદ અપાવી શકે છે. જે લોકો નોકરી કરે તેમને પદોન્નતિ, નવી જવાબદારીઓ અને મોટી ખુશખબરી મળવાના યોગ છે. વરિષ્ઠ અધિકારી તમારી મહેનત, લગનને ઓળખશે, જેનાથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધે. આ સમય તમારા માટે સોનાની વર્ષ બનીને આવ્યો છે. સફળતામાં બદલતા જોવા મળશે. જે લોકો લાંબા સમયથી કરિયરમાં સ્થિરતા ઈચ્છતા હોય તેમના માટે આ સમય હવે ભાગ્યના દ્વાર ખોલવાનો છે. જે લોકો વ્યવસાય કે કારોબાર કરે તેમના માટે આ સમય કોઈ મોટી વ્યાપારિક ડીલ કે પાર્ટનરશિપનો સંકેત આપી રહ્યો છે. ફસાયેલા પૈસા પાછા મળે, મોટા મોટા ધન લાભના યોગ બને, તમારા રોકાણથી અણધાર્યા લાભ મળે અને આર્થિક રીતે મજબૂત અને માલામાલ થશો. મિથુન રાશિઓ વાળાઓ, વર્ષ 2026માં બૃહસ્પતિની શુભ સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરે છે. તમારી પાસે ધન, સન્માન અને વિલાસિતાની કોઈ કમી નહીં રહે. આ વર્ષ તમને સાચે જ કરોડપતિ બનાવે. મિત્રો, બૃહસ્પતિ ગ્રહ આ સમયગાળામાં તમારા માટે અત્યંત શુભ સ્થિતિમાં રહેવાનો છે. તમારા નસીબને પ્રબળ બનાવશે અને દરેક પ્રયાસમાં સફળતા અપાવે છે. તમારા અટકેલા કાર્યો પૂરા થવા લાગશે અને તમારા સપના સાકાર થવા લાગશે. આ સમય તમારા માટે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાનો દોર રહેશે. વર્ષ 2026 તમારા માટે દરેક ક્ષેત્રમાં જીવનમાં બદલાવ લઈને આવ્યો છે અને આ બદલાવ સકારાત્મક અને સુખદ હશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત સારો એવો છે. બૃહસ્પતિની કૃપાથી તમારી બુદ્ધિ તીવ્ર થશે અને પરિણામ અનુકૂળ મળશે. તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે. મિત્રો, આ જ આત્મવિશ્વાસ તમને ગોલ્ડન ટાઈમ તરફ લઈ જશે. આ વર્ષ તમારા ઘર પરિવાર અપાર ખુશીઓ લઈને આવવાનું છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સામાજિક વધશે. કોઈ શુભ કાર્ય, લગ્ન કે નવા આગમનથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળશે. આ વર્ષ તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન પ્રસન્ન પણ રહેશે. મિત્રો, તમારા એક નવો જોશ અને ઉર્જાનો સંચાર થશે. મિથુન રાશિઓ વાળા, આ સમયે તમારો આત્મવિશ્વાસ એટલો બધો મજબૂત બનશે કે તમે કોઈ પણ મુશ્કેલીને સરળતાથી પાર કરી લેશો. આત્મવિશ્વાસ તમને તમારા સપનાના મંજિલ સુધી પહોંચાડશે. નંબર 3 પર આવે છે મીન રાશિ. મિત્રો,
આવનારો સમય તમારા જીવનનો સૌથી શાનદાર અને ભાગ્યશાળી સમય સાબિત થયો છે. શુક્ર અને શનિનો શક્તિશાળી સંયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે. તમારા જીવનમાં મોટા પરિવર્તન, સફળતા અને ખુશીઓ લઈને આવવાનો છે. આ સમય સાચે જ ગોલ્ડન ટાઈમ થશે. મિત્રો, નસીબના દરવાજા પૂરી રીતે ખુલવાના છે. મીન રાશિઓવાળા, આ શુભ સમય તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. પહેલા કરતાં વધુ આકર્ષક, પ્રભાવશાળી અને આત્મનિર્ભર મહેસૂસ કરશો. તમારું વ્યક્તિત્વ એટલું નિખરશે કે લોકો તમારી તરફ આપમેળે આકર્ષિત થશે. મિત્રો, એક સોનેરી વર્ષ બની શકે છે. તમારો આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. આ સમય તમારા જીવનમાં બદલાવ લાવે. પછી ભલે કરિયર હોય, માન સન્માન કે વ્યક્તિગત જીવન, લોકો નોકરીમાં તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવવાનો છે. શનિ અને શુક્રનો અદ્ભુત સંગમ તમારી મહેનતને ઓળખશે. પદોન્નતિ અને નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. તમારી કાર્ય કૌશલતાથી અધિકારી પ્રસન્ન થશે. તમારા માન સન્માન તથા પદ ઉન્નતિ, પદ પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે. આ સમય તમારી સખત મહેનતનો મોટા ધન લાભમાં બદલી શકે છે. વેપારીઓ અને કારોબારીઓ માટે પણ ગોલ્ડન ટાઈમ રહેશે. જ્યાં નવા પ્રોજેક્ટ્સ, રોકાણ અને પાર્ટનરશિપની અણધાર્ય લાભ થશે. મીન રાશિઓવાળા, આ સમય સાચે જ કરોડપતિ બનવાની રાહ પર ચાલી રહ્યો છે. લોકો આ સમયગાળો તમારા જીવનમાં માલામાલ થવાના સોનેરી અવસરો લઈને આવી રહ્યો છે. રોકાયેલો ધન પાછું મળશે. નવી આવકના સ્ત્રોત ખુલશે અને રોકાણથી અપાર લાભ પ્રાપ્ત થશે. બધું જ શનિની યુતિથી જે વર્ષ 2026માં બની રહ્યું છે તે તમારા માટે આર્થિક સમૃદ્ધિ, સફળતા અને મોટા નાણાકીય વિસ્તાર લઈને આવવાનું છે. આ સમય તમારા નસીબોનો સુવર્ણ અધ્યાય સાબિત થવાનો છે. મિત્રો, જ્યારે તમારા સપના સાચા થશે, જીવનમાં ચારે બાજુ ખુશીઓની ખુશીઓ જ હશે. તો મિત્રો, મીન રાશિઓવાળા પ્રેમ જીવન માટે પણ આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે. જે લોકો અવિવાહિત છે તેમના જીવનમાં કોઈ પણ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે, જે જીવન સાથી બનીને તમને અપાર ખુશીઓ લઈને આવશે. ત્યાં જ વિવાહિત લોકો માટે પણ આ સમય સુખ, શાંતિ, સમજણ અને સ્નેહથી ભરેલો હશે. ઘરમાં કોઈ જ મોટી ઉપલબ્ધિ કે શુભ કાર્યથી પરિવારમાં ઉત્સવનો માહોલ રહેવાનો છે. વર્ષ 2026નો આ સમય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. જ્યારે બુદ્ધ શનિનો સહયોગ તમારા લગ્ન ભાવમાં બનશે, ત્યારે મિત્રો તમારું ભાગ્ય પ્રબળ બને અને તમે મોટી સફળતાઓ પ્રાપ્ત કરી શકો. તમારું માન સન્માન સમાજમાં વધે અને લોકો તમારી ઉપલબ્ધિની ચર્ચા કરે. કેવું ખોટું નહીં હોય કે મીન રાશિનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે. વર્ષ 2026 મીન રાશિઓ વાળા માટે સાચે જ સોનેરી વર્ષ રહેશે. મોટા ધન લાભ, કરોડપતિ બનવા અને માલામાલ થવાના પ્રબળ યોગ પણ બનવાના છે. કરિયરમાં ઉન્નતિ, માન સન્માનમાં વૃદ્ધિ અને તમારા જીવનમાં સકારાત્મક બદલાવની શ્વેત છે અને અપાર ખુશીઓ રહેવાની છે. મોટી સફળતાઓ અને મોટી ખુશખબરીઓ મળવાના સંકેતો આવવાના છે. નસીબ તમારો સાથ આપશે અને તમે તમારા સપનાઓ સાકાર બનાવી શકશો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ આભાર.